વરસાદી વાતાવરણમાં શાક રોટલી બનાવવાનું મન ન થાય અને કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. આજે આપણે ચણાના લોટમાંથી નહીં પણ ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને યુનિક નાસ્તો બનાવીશું. મોટા હોય કે નાના બધાને ખૂબ જ ભાવશે અને ખાધા પછી વારંવાર બનાવવાનું મન થશે. તો આજે આપણે ખમરેલા બટેટામાં ઘઉંનો લોટ નાખીને એકદમ નવી યુનિક રેસીપી બનાવશું, જે 5 મિનિટમાં જ બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો રેસીપી શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો હવે આપણે નાસ્તો બનાવીશું. આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 બટેટા લીધેલા છે અને તેની છાલ મેં દૂર કરી લીધી છે. બટેટાની છાલ દૂર કર્યા પછી તેને પાણીમાં આ રીતે પલાળી રાખશું, જેથી કરીને બટેટા કારા ન પડે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે, તેની છાલ દૂર કરી લીધી છે. તો ચાલો હવે આ બટેટાને આપણે ખમરી વડે ખમરી લેશું. તો તેના માટે આપણે ગ્રેટર લેશું અને ગ્રેટરની મદદથી તેની લાંબી લાંબી સ્લાઇસ બનાવી લેશું. તો અહીંયા આપણે છીણ બનાવવાનું છે, તો બટેટાને આ રીતે આપણે ગ્રેટર ઉપર ચલાવશું એટલે એકદમ સરસ લાંબી લાંબી સ્લાઇસ તેની બનીને રેડી થશે. દૂધી અને ગાજરને ખમરવા માટે જે ખમરીનો આપણે ઉપયોગ કરતા હોય છે, બસ તે જ ખમરી અહીંયા આપણે લેવાની છે. તો આ રીતનું છીણ રેડી થશે. બસ બંને બટેટામાંથી આપણે આ રીતનું છીણ બનાવીને રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા બંને બટેટાને આ રીતે છીણી લીધા છે અને પાણીમાં આ રીતે છીણવાથી તે કારા પડતા નથી. હવે 2 પાણીથી આપણે સારી રીતે તેને ધોઈ લેશું એટલે તેમાં રહેલું સ્ટાર્ચ છે તેને આપણે દૂર કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા બટેટાને સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે તેમાં નાખીશું ઘઉંનો લોટ. તો ઘઉંનો લોટ કેટલો નાખવો તે પણ હું તમને જણાવી દઉં છું. તો ઘઉંનો લોટ અહીંયા આપણે 1 વાટકી જેટલો એડ કરવાનો છે. 1 વાટકી બટેટાના છીણમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીશું. આ પરફેક્ટ માપ છે. અને 2 ચમચી જેટલો અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરશું. હવે આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં અડધા કપ જેટલી છીણેલી કાકરી લીધેલી છે. તમે ગાજર પણ એડ કરી શકો છો. તો અડધા કપ જેટલી છીણેલી એટલે કે ખમરેલી આપણે કાકરી લેશું. સાથે સાથે મીડિયમ સાઇઝની ચોપ કરેલી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. સાથે તેમાં 2 મીડિયમ સાઇઝના ચોપ કરેલા તીખા મરચાં અને સૂકેલ મરચાં પણ એડ કરી દઈશું. બંને વસ્તુ એડ કર્યા પછી અહીંયા મેં 5 થી 6 કરી લસણ લીધેલી છે, તેને પણ આ રીતે કટ કરીને એડ કરશું. આ રીતે કટ કરીને નાસ્તામાં એડ કરવાથી તે વધારે ટેસ્ટી લાગે છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરશું. ચપટીક હળદર, ચપટીક હિંગ અને સાથે સાથે ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરશું. ધાણા જીરું પાવડર એડ કર્યા પછી તેમાં આપણે એડ કરશું અડધી ચમચી જેટલું આખું કાચું જીરું. હવે તેમાં આપણે નાખીશું આમચૂર પાવડર. અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આમચૂર પાવડર એડ કરવો હોય તો 1 ચમચી આમચૂર પાવડર. સાથે સાથે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. બસ આટલા જ મસાલા આપણે તેમાં એડ કરવાના છે અને હવે બસ અહીંયા આપણે ચમચીથી આ મિશ્રણને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બટેટા અને લોટને પહેલાં સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને પછી જરૂર લાગે તેટલું અહીંયા આપણે પાણી એડ કરવાનું છે. તો આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી હવે આપણે થોડુંક પાણી એડ કરશું. તો અહીંયા આપણે થોડુંક પાણી એડ કરતા જઈશું અને એક બેટર રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જો તમે ઘઉંના લોટમાંથી ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ બેસ્ટ રહેશે, હેલ્ધી રહેશે અને ટેસ્ટી પણ લાગશે અને વળી નાના કે મોટા સૌ કરીને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ રીતે થોડુંક પાણી તેમાં એડ કરતા જઈશું અને એક બેટર રેડી કરીશું. તો બેટર કેટલું થીક અથવા તો પાતળું રાખવું છે તે હું તમને આગળ જણાવીશ. આ રીતે થોડુંક પાણી નાખતા જઈશું અને આપણે એક બેટર બનાવીને રેડી કરીશું. તો અહીંયા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બેટર હજી થીક લાગે છે અને આ બેટરને આપણે ચમચીથી જ આ રીતે મિક્સ કરશું. હવે ફરીથી તેમાં થોડુંક પાણી નાખશું એટલે બેટરને થોડુંક આપણે પાતળું કરવાનું છે.
તો હું ફરીથી તેમાં થોડુંક પાણી નાખીશ અને બેટરને થોડુંક પાતળું કરી લઈશ. તો આ રીતે આપણે બેટરમાં એક ધારું પાણી નહીં પણ આ રીતે થોડુંક પાણી નાખતા જઈશું અને બેટરની થિકનેસ છે તે રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. આપણે અહીંયા અડધા ગ્લાસથી થોડુંક ઓછું પાણી લીધેલું છે. બેટર આપણું પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે આપણે હાથેથી નાના નાના ગોટા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે. તો બસ આ રીતનું બેટર રેડી થાય એટલે તેમાં આપણે 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરશું. તેને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખી દેશું અને ફરીથી તેને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તો અહીંયા નાસ્તો બનાવવા માટેનું બેટર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. આ બેટરને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેશું. પાછળથી ગરમ મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ જળવાઈ રહે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું બેટર રેડી છે. તો ચાલો હવે આપણે ગેસ તરફ જાશું અને ગેસની ફ્લેમ ઉપર એક કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાંથી 1 ચમચી જેટલું તેલ આપણે બેટરમાં નાખી દેશું અને મિક્સ કરી લેશું. અને બેટરમાંથી આ રીતે થોડુંક બેટર લઈને તેલને પણ ચેક કરી લેશું. તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો બસ હવે આપણે બેટરમાંથી આ રીતે હાથમાં થોડુંક બેટર લઈ અને તેલમાં ડીપ કરતા જઈશું અને ગોટા બનાવીને રેડી કરીશું. તેલમાં જ્યારે આપણે ગોટા પાડતા હોય છે ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની અને લો ફ્લેમ ઉપર જ આ રીતે તેલમાં આપણે ગોટાને ડીપ કરતા જઈશું. હવે લો ફ્લેમ ઉપર જ તેને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તળીશું. ફ્રેન્ડ્સ, લો ફ્લેમ ઉપર તળવાથી અંદરથી પણ તે એકદમ સરસ પાકી જાય છે અને ઉપરથી સરસ ક્રિસ્પી થાય છે. જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તો ગોટા ઉપરથી સરસ ઝડપથી ક્રિસ્પી થઈ જાય છે, પાકી જાય છે, પણ અંદરથી કાચા રહી જાય છે. તો આપણે એવું ન થાય એટલે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને તળીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ગોટા છે એ સરસ તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું. તો બચેલા બેટરમાંથી પણ આ રીતે આપણે નાસ્તો બનાવીને રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે ગરમા ગરમ. તો ફ્રેન્ડ્સ, ઘઉંના લોટનો આ નાસ્તો પચવામાં પણ ખૂબ જ સહેલો છે ચણાના લોટ કરતાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ગરમા ગરમ ગોટા રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. વરસાદી વાતાવરણમાં શાક રોટલી ન બનાવી હોય અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ ગોટા બનાવી શકો છો. તો ચાલો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. રેડી કરેલા આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ, ચટણી અને ચા સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.